પ્લાન્ટમાં સૂક્ષ્મજીવો. બરાબર, તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો અહીં હેડિંગ માં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૂક્ષ્મ જીવો, તેના વિશે માહિતી મેળવીએ. તો કે સુએજમાં છે તેને સુએજની અંદર સૂક્ષ્મજીવો કઈ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે બાબતો આપણે માહિતી મેળવીએ. તો સુએજ પહેલા સુએજ વિશે માહિતી મેળવીએ. તો કે શહેરો, બરાબર, શહેરોની અંદર અને મોટા મોટા નગરોની અંદર, શહેરો તથા નગરોમાં ખૂબ જ મોટી માત્રાની અંદર શું થઈ રહ્યું છે? ખૂબ જ મોટી માત્રાની અંદર ગંદુ પાણી ઉત્પન્ન થઈ રહ્યું છે. પાણી ઉત્પન્ન થઈ રહ્યું છે. હવે આ ગંદા પાણીની અંદર, ગંદુ પાણીની અંદર મુખ્યત્વે શું છે? તો કે મુખ્યત્વે માનવ મળ છે. શું છે? માનવ મળ. કે તેની અંદર માનવ મળની અંદર કાર્બનિક દ્રવ્યો અને સૂક્ષ્મ જીવો આવેલા છે કે જે કેવા છે? હાનિકારક છે. બરાબર, શહેરો તથા નગરોમાં ખૂબ જ મોટી માત્રાની અંદર શું થયું છે? તો કે પાણીનું ગંદુ પાણી ઉત્પન્ન થઈ રહ્યું છે. તે ડાયરેક્ટ ક્યાં નાખવામાં આવે? ગટર. બરાબર, ગટરોમાંથી નદીમાં. સમજા? ગટરોમાંથી નદીમાં. હવે તેમાં મુખ્યત્વે શું છે? કે તમે માનવ મળ છે જે કાર્બનિક દ્રવ્યો અને સૂક્ષ્મ જીવો, બરાબર, કે ધરાવે છે કે જે કેવા છે? હાનિકારક છે. આથી સુએજનું નિર્માણ કરવામાં આવ્યું. આને શું કહેવામાં આવે? માનવ મળને સુએજ કહેવામાં આવે છે. તો કે શું થાય? તો કે આ ઝાંખી ગટર છે, બરાબર, આ નદી છે. તો ગટરમાં નાખતા પહેલા શું આવે? તો કે સુએજ ટ્રીટમેન્ટમાંથી પસાર કરી અને પછી પાણી અહીંયા પસાર કરવામાં આવે છે. તો સુએજ ટ્રીટમેન્ટમાં કઈ સારવામાં આપવામાં આવે છે પાણીને, જેથી કરીને તે શુદ્ધ થઈ અને નદીની અંદર મુક્ત કરવામાં આવે છે. તેના વિશે આપણે બાપ અહીંયા માહિતી મેળવીએ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ સુએજ ટ્રીટમેન્ટની અંદર પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. બરાબર, પહેલા આપણે પ્રાથમિક સારવાર, તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો ધારો કે આ પ્રાથમિક સારવાર છે કે એક ટેન્કની અંદર, બરાબર, એક ટાંકાની અંદર જ્યારે ગટરનું પાણી લાવવામાં આવે છે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ તેની અંદર ગાળણની પ્રક્રિયા કરવામાં આવે છે. કે ગાળણ શું થાય? કે ઉપરનો તરતો મોટો કચરો છે તે પાણીની અંદર પ્રવેશતો નથી અને તે અલગ તરી આવે છે. તો પહેલા પ્રક્રિયા કઈ? ગાળણની, અને પછી અવસાદની. કે આ ટાંકાની અંદર કોઈ પણ હલચલ કર્યા વગર પાણીને સ્થિર કરવામાં આવે છે. બરાબર, જેના લીધે શું થાય? તો કે નીચે કાદવ, જે મોટી મોટી કાકરીઓ હોય, મોટા મોટા તત્વો હોય, તે શું કરે? તો કે નીચે જમા થઈ જાય. આને તેને શું કહેવાય? તો કે પ્રાથમિક સ્લજ. બરાબર, કે તેને બહાર કાઢી લેવામાં આવે છે. બરાબર, પ્રાથમિક પ્રક્રિયાની અંદર જ્યારે ગાળણની પ્રક્રિયા પછી પાણી એક ટાંકાની અંદર સ્થિર રાખવામાં આવે છે, તેના શું થાય? તો કે જે મોટો કચરો છે, ઘન કચરો છે, ઘન કચરો કે તે નીચે બેસી જાય અને તેને અલગ કરવામાં આવે છે. તેને શું કહેવાય? તો કે પ્રાથમિક સ્લજ કહેવામાં આવે છે. અને ઉપરનાને શું કહેવાય? તો કે પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ, કે જે ઉપર તરતું પાણી છે તેને શું કહેવાય? પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ કહેવામાં આવે છે. તો તેના વિશે આપણે અહીંયા માહિતી મેળવીએ. માહિતી લખી બાળકો. પ્રાથમિક સારવારની અંદર કે જ્યારે આની અંદર શું કરવામાં આવે? તો કે આ એક ભૌતિક સારવાર આપવામાં આવે છે. ભૌતિક સારવાર કે બે પ્રક્રિયા થાય. ગાળણ, બરાબર, મેં તમને અહીંયા સમજાવ્યું ગાળણ, અને બીજું શું છે? તો કે ગાળણ પછી અવસાદન. અહીંયા શું થાય? તો કે મોટો કચરો અથવા તરતો કચરો
અલગ કરવામાં આવે છે, બરાબર. પાણીની આગળ એક જાળી ફિટ કરેલી હોય છે, જેથી કરીને શું થાય તો કે જે પ્લાસ્ટિક ને એવા મોટા મોટા કચરા હોય કે તે એની અંદર ફસાઈ જાય અને શું થાય તો કે ગાળા દ્વારા તે પ્રક્રિયામાંથી અલગ કરવામાં આવે છે. બીજું છે અવસાદન. તો કે આ ટાંકીને શું કહેવાય તો કે અવસાદન ટાંકીમાં પાણીને હલાવ્યા વગર સ્થિર રાખવામાં આવે છે. હલાવ્યા વગર સ્થિર રાખવામાં આવે છે જેથી ઘન કચરો નીચે બેસી જાય. તેને શું કહેવાય? ઘન કચરો નીચે બેસી જાય તેને સ્લજ કહે છે, બરાબર. તેને આ જે અવસાદન ટાંકો હોય તેમાંથી અલગ કરવામાં આવે છે, કોને? સ્લજ. પ્રાથમિક સ્લજ. અને પ્રાથમિક સ્લજ પણ કહી શકાય. અને ઉપર જે પાણી રહેલું છે, બાકી રહેલા પાણીને શું કહેવાય તો કે પ્રાથમિક ઇન્ફ્લુએન્ટ કહેવામાં આવે છે. તો બાકી રહેલા પાણીને પ્રાથમિક ઇન્ફ્લુએન્ટ, બરાબર, ઇન્ફ્લુએન્ટ કહેવાય છે. સમજાણું? પ્રાથમિક સારવારની અંદર ગાળણ અને અવસાદનની પ્રક્રિયા થાય છે. તે માંથી જે મોટો કચરો અને ઘન કચરો અલગ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ દ્વિતીયક સારવાર, કે જે આ પ્રાથમિક, બરાબર, ક્યાં ગયું? પ્રાથમિક ઇન્ફ્લુએન્સ છે કે તેને દ્વિતીયક સારવારની અંદર લઈ જવામાં આવે છે. તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. બરાબર, દ્વિતીયક સારવારની માહિતી મેળવીએ. દ્વિતીયક સારવાર તો કે જે આ પ્રાથમિક સ્લજ છે, પ્રાથમિક જે ઇન્ફ્લુએન્ટ છે તેને ક્યાં લઈ જવામાં આવે તો કે જારક ટાંકાની. તેને શું કહેવાય? આને જૈવિક સારવાર પણ કહેવામાં આવે છે. જારક ટાંકાની અંદર લઈ જવામાં આવે છે. તો કે અહીંયા શું થાય? બરાબર, જારક ટાંકાની અંદર શું થાય તો કે બેક્ટેરિયા અને ફૂગ છે, બરાબર, બેક્ટેરિયા અને ફૂગનો વિકાસ થાય, બરાબર. હવે એની અંદર શું થાય તો કે પ્રેશરની અંદરથી ઓક્સિજન આપવામાં આવે, જે અને આની અંદર પાંખા આવેલા હોય, સતત પટ્ટા આવેલા હોય કે જે સતત ફરતા રહે. આથી શું થાય તો કે દરેક જગ્યાએ ઓક્સિજન પહોંચે અને આ બંનેનું મિશ્રણ થઈને શું બનાવે છે તો કે ફ્લોક્સ બનાવે, બરાબર. આપણે યાદ રાખવાનું છે તો કે બેક્ટેરિયા અને ફૂગ બંને મળીને શું બનાવે? ફ્લોક્સ બનાવે છે. હવે આની અંદર આગળ સમજીએ કે શું છે તો કે જે પ્રેશર દ્વારા ઓક્સિજન આપવામાં આવે છે, જેથી કરીને શું થાય તો કે બેક્ટેરિયા અને ફૂગનો વિકાસ થાય અને તે કાર્બનિક દ્રવ્યનું શું કરે? શોષણ કરે છે. આ જારક ટાંકીની અંદર આવેલનો વિકાસ થાય, બંને નિર્માણ શું કરે? ફ્લોક્સ. હવે અહીં પ્રેશરથી ઓક્સિજન આપવામાં આવે છે, બરાબર. પ્રેશરથી ઓક્સિજન આપવામાં આવે છે અને તેની અંદર સતત જે આવેલા પટ્ટા, બરાબર, આવેલી જે પાંખો છે તે સતત ફરતી રહે છે. તો તેમાં લખ્યા સતત તેની અંદર સતત પટ્ટા આવેલા હોય, અંદર આવેલા પટ્ટા સતત ફરતા રહે છે, જેથી શું થાય તો કે ઓક્સિજન, આખી લાઈન છે, જેથી ઓક્સિજન સમગ્ર ટાંકામાં
ઓક્સિજનના લીધે શું થાય તો કે બેક્ટેરિયા અને પ્લસ ફૂગનો વિકાસ થાય અને તે ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે તો કે કાર્બનિક દ્રવ્ય, બરોબર, જે હાનિકારક કાર્બનિક દ્રવ્યો છે તેનો શું કરે તે ઉપયોગ કરે છે. આથી તેનું શું થાય શું કહેવાય તો કે BOD. આ પરોક્ષ પદ્ધતિ છે. હવે BOD વિશે આપણે પહેલા અહીં માહિતી લઈએ તો કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, બરાબર, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો આની અંદર શું થાય તો કે 1 લિટર પાણીમાં, ખાસ યાદ રાખવાનું છે બાળકો, 1 લિટર પાણીમાં રહેલા કાર્બનિક તત્વો દ્વારા વપરાતા ઓક્સિજનનો જથ્થો, બરાબર, કે જે બેક્ટેરિયા અને ફૂગનો વિકાસ થાય છે તે શું કરે તો કે કાર્બનિક દ્રવ્યનું શોષણ કરે છે. હવે એની અંદર BOD આપેલું છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો એને કહેવાય છે કે 1 લિટર પાણીમાં જે કાર્બનિક દ્રવ્યો રહેલા છે, તત્વો રહેલા છે, તે ઓક્સિજનનો ઉપયોગ કરશે. તેને શું કહેવાય તો કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવામાં આવે છે. આ પદ્ધતિ કેવી છે તો કે પરોક્ષ પદ્ધતિ છે. અહીંયા લખીએ પરોક્ષ પદ્ધતિ છે કે BOD વધારે, બરોબર, BOD વધારે એટલે શું થાય તો કે પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ વધારે. સમજ્યા તમે? BOD વધારે એટલે શું થાય પાણીનું પ્રદૂષણ વધારે. BOD ઓછું તો પ્રદૂષણ ઓછું. જો પાણીનું પ્રદૂષણ વધારે આથી તેમાં શું કે બેક્ટેરિયા અને ફૂગ વધારે, બેક્ટેરિયા અને ફૂગ વધારે તો શું કરશે વધારે માત્રાની અંદર ઓક્સિજનનો સંગ્રહ કરશે. જેથી કરીને શું થાય તો કે BOD ની માત્રા વધે તો આપણે ખબર પડે કે પ્રદૂષણ વધારે છે પાણીની અંદર અને BOD ઓછું તો પ્રદૂષણ ઓછું થાય છે. હવે ધીરે ધીરે શું થશે આની અંદર તો કે ધીરે ધીરે આ ઓક્સિજનની અંદર કાર્બનિક દ્રવ્યનું જે ફૂગ અને બેક્ટેરિયા ઉપયોગ કરશે તો BOD ની ડિમાન્ડ નીચે જશે, બરાબર. તો તેને ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે શું થાય જે આ ઇન્ફ્લુઅન્સ છે તેને શું કહેવામાં આવે તો કે ધીરે ધીરે તેની અંદર BOD નું પ્રમાણ ઘટે, બરાબર. BOD નું પ્રમાણ ઘટે તો જે દ્વિતીય ઇન્ફ્લુઅન્સ है तो द्वितीय इन्फ्लुएंट में क्या લઈ જવામાં આવે સેટેલાઇટ ટાંકાની અંદર લઈ જવામાં આવે છે, બરાબર. સેટેલાઇટ ટાંકાની અંદર લઈ જવામાં આવે કે જ્યાં શું થાય છે તો કે તે પાણીને ફરીથી સ્થિર રાખવામાં આવે, બરાબર. સેટેલાઇટ ટાંકાની અંદર જે આ આવેલો છે તેને શું કહેવાય સેટેલાઇટ ટાંકો. કે તેની અંદર શું થાય તો કે પાણીને સ્થિર રાખવામાં આવે છે જેથી કરીને જે કાર્બનિક દ્રવ્યો છે તે નીચે બેસી જશે, બરાબર. સેટેલાઇટ ટાંકાની અંદર પાણીને સ્થિર રાખવામાં આવે જેથી કરીને મોટા ભાગના કાર્બનિક દ્રવ્યો છે તે શું થાય તો કે નીચે બેસી જશે અને ફ્લોકસનું અવસાદન થાય. અને ફ્લોકસ તમને માહિતી આપી તો કે ફ્લોકસ ક્યાં જશે નીચે આવી જાય, બરાબર. જેથી કરીને આની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર અજૈવિક તત્વો રહેલા હોય છે. તો તેમાં લઈ જવામાં આવે છે કે જ્યાં શું થાય ફ્લોકસનું અવસાદન થાય છે, બરાબર. ફ્લોકસનું અવસાદન થાય છે તેની આગળ માહિતી મેળવીએ આપણે. ફ્લોકસના અવસાદનમાં કે થોડી માત્રાની અંદર, બરાબર, અજૈવિક કાર્બન એટલે થોડી માત્રાની અંદર આનું નિવેશ દ્રવ્ય તરીકે ઉપયોગ થાય. કોની અંદર તો કે આની અંદર જે સક્રિય અજૈવિક પરિબળો એટલે ફરીથી આની અંદર નાખવામાં આવે જેથી કરીને પ્રક્રિયા વધે અને બાકીના જે તત્વો છે તેમાંથી શું થાય તો CH4 CO2 અને H2O વાયુઓ
ઉત્પન્ન થાય છે આ કેવી છે અજાયબ ટ્રીટમેન્ટ છે CH4 CO2 અને H2 વાયુ ઉત્પન્ન થાય તે આપણે ખબર છે કે તે શું છે બાયોગેસ વાયુ છે જેથી કરીને તેનો ઈંધણ તરીકે ઉપયોગ થાય બળતણ તરીકે ઉપયોગ થાય છે તો અહીંયા આપણે લખીએ તો શું લખશું જે ફોકસનું અવસાદન થાય અને અહીં થોડી માત્રામાં તેનો નિવેશ દ્રવ્ય તરીકે ફરીથી દ્વિતીયક સારવારમાં ઉપયોગ થાય છે બરાબર હમણાં મેં તમને કીધું અને એમાં આગળ જોઈએ તો કે બાકીનો જે અકાર્બનિક જથ્થો છે તેમાંથી CH4 H2 અને CO2 જેવા વાયુ મળે છે જે બાયોગેસ હોવાથી બળતણ તરીકે ઉપયોગ થાય છે બરાબર આવી રીતે બે સારવારમાંથી પસાર કરી પાણીને અને શુદ્ધિકરણ કરવામાં આવે છે અને ફરીથી ક્યાં જાય તો કે સેટેલાઇટ ટાંકામાંથી નદીમાં તેને મુક્ત કરવામાં આવે છે આપણે ભારતની અંદર વધતી જતી વસ્તીના કારણે ખૂબ જ મોટી માત્રાની અંદર પ્રદૂષણ થઈ રહ્યું છે તેમાં આપણી બે મુખ્ય નદીઓ ગંગા અને યમુના કે તેની અંદર અત્યારે એના શુદ્ધિકરણ વચમાં તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતી તો તેને શુદ્ધિકરણ માટે શું થયું તો કે બે એક્શન લેવામાં આવ્યા તો કે ગંગા એક્શન પ્લાન આ યાદ રાખવાના છે અને યમુના એક્શન પ્લાન તો કે આની અંદર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો હતો પરંતુ શું થયું કે વધતી જતી વસ્તીના કારણે ધારો કે આ નદી છે આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફરીથી અહીંયા તેનું શું થાય તો કે પાણી સાફ કરી અને નદીની અંદર યમુના આપણે ધારી લઈએ બરાબર તેની અંદર શું થાય તો કે વધતી જતી વસ્તી કારણે આ બધી જે ભાગો હતા બરાબર આ બધી જે ભાગો હતા ત્યાં શું થયું માનવનું વસાહતીકરણ થયું જેથી કરીને ડાયરેક્ટ પ્રાંતમાંથી પસાર થઈ છતાં પણ ડાયરેક્ટ શું થાય તો કચરો તેની અંદર મુક્ત કરે છે અને આજુબાજુમાં કંપનીઓ પણ ખૂબ જ વિકસાવવામાં આવી જેથી કરીને શું થાય તો કે કંપનીઓ પણ ડાયરેક્ટ એનું જે ગંદુ પાણી હતું તે નદીઓની અંદર મુક્ત કરે છે આથી તે ખૂબ જ ખરાબ પરિસ્થિતિની અંદર હતી હવે તેના સુધારણા માટે શું કરવામાં આવ્યું તો કે કંપનીઓને નોટિસ મોકલવામાં આવી અને જે વસાહતીકરણ હતા તેની અંદર ગટરનું નિર્માણ કરવામાં આવ્યું જેથી કરીને જે કાર્બનિક દ્રવ્યનો જથ્થો તે સુએજ ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ અને શું થાય તો કે પછી નદીની અંદર મોકલવામાં આવે